નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો શું તમારા ઘરમાં માતા લક્ષ્મીના ભગવાનના આશીર્વાદ છે? તો આપણે કયા આધારે જાણી શકીએ? તો આજે આપણે જાણીશું આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોમાં આપણે જાણીએ કે આપણા ઘરમાં આપણે જે જગ્યાએ દીવો અગરબત્તી અને પૂજા કરીએ છીએ, પરંતુ આપણને ખબર હોતી નથી કે શું આપણા ઘરમાં ભગવાનના વાસ, માતાજીના આશીર્વાદ છે કે નહીં। મિત્રો, જો જાણવું હોય તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કેમ કે આપણા શાસ્ત્રોમાં જે સંકેત આપવામાં આવ્યા છે તે જૂના સમયમાં આપણા દાદા પરદાદાઓ એ સંકેતનું પાલન કરતા હતા, કે જે સંકેતો પરથી તેઓ જાણી શકતા હતા કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં। તો ખાસ મિત્રો, વિડીયોમાં અમે તમને અમુક સંકેતો જણાવીશું, જે સંકેતો જાણ્યા પછી તમને ખબર પડી જશે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં, ભગવાનના આશીર્વાદ છે કે નહીં। તો વિડીયોમાં એન્ડ તક જરૂર બન્યા રહેજો, કેમ કે અધૂરું જાણેલું કંઈ માહિતી પૂરી મળતી નથી અને પછી શું થતું હોય, નેગેટિવ વિચાર આવે છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં। તો આગળ વિડીયો શરૂ કરતાં પહેલાં, કેમ કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પરિવાર પર બની રહે। તો પહેલાં જોઈશું મિત્રો, સૂતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની તસવીર, કોઈ પણ ભગવાન તમે જે માનતા હોય એમની તસવીર, કોઈ પણ મંદિર દેખાઈ આવે તો એ સીધો સંકેત છે કે આપના પરિવાર પર, તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે। ત્યારે તમને સપનામાં કોઈ પણ તમારા ભગવાનની તસવીર અથવા તો મંદિર દેખાશે। બીજું છે, જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને દીવો ખૂબ જ લાંબા સમય સુધી ચાલ્યા કરે છે, તો સમજવું કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે, તેમજ તમારા પરિવાર હંમેશા હસતું ખેલતું રહેશે। તેનું વિરુદ્ધ, દીવો થોડા સમયમાં દિવેલ પૂરેલું હોય છતાં પણ જો દીવો ઓલવાઈ જાય તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો ભાસ થશે તમને, તેમજ તમારો કોઈ બાબતથી ભગવાન નારાજ છે તમારાથી, એવા સંજોગોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરાવવી જોઈએ। જી હા દોસ્તો, આ પણ એક સંકેત છે અને એનો ઉપાય એ છે કે તમારે ઘરમાં નિયમિત રીતે કપૂર અથવા તો ગુગળનો ધૂપ કરવાનો, જેથી કરીને એના કારણે ઘરમાં સકારાત્મક પોઝિટિવ વાઇબ્સ આવે છે। અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડી જાય અને ખંડિત થઈ જાય તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાન નારાજ અનુભવે છે। આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માગવી જોઈએ અને ફરીવાર સરસ રીતે મંદિરને શણગાર કરવાનો તમારે અને ભગવાનને બિરાજમાન કરવાના છે, કેમ કે આવું કરવાથી તમારા અંદર પોઝિટિવ વાઇબ્સ આવશે। આપે જો મનોમન કરેલી કોઈ માનતા હંમેશા સફળ થાય તો આ એક સંકેત છે કે આપના પરિવારમાં તેમજ તમારા પોતાના પર ભગવાનના આશીર્વાદ બનેલા છે અને આવા સંજોગોમાં હંમેશા ભગવાનને નિયમિત સેવા પૂજા કરવી જ જોઈએ, કેમ કે ભગવાનના આશીર્વાદ તમારા પર બનેલા છે, તો તમારે એમના વધારે આશીર્વાદ મેળવવાની કોશિશ કરવી જોઈએ। મંદિરમાં રાખવામાં આવતો દીવો જો અચાનક નીચે પડી જાય તો દીવાથી મંદિરમાં આગ લાગે, જો ક્યારે પણ આવી ઘટના બને તો તમારે સાવધાન થઈ જવાનું છે, કારણ કે ભગવાન તમારાથી નારાજ છે, ખૂબ જ નારાજ થયા છે। તેવા સંકેતો છે, જેથી કરીને તમારે ભગવાનની જરૂરથી માફી માગવી જોઈએ, તેમજ પૂજા પાઠ પણ કરાવવા જોઈએ, જેથી કરીને તમારા ભગવાન પ્રત્યેની ભાવના પોઝિટિવ વાઇબ્સ આવે। ભગવાનને ચડાવવામાં આવતી ફૂલ બીજા દિવસ પણ સારા રહે તો સમજવું કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે। જી હા દોસ્તો, આવું બને તો જરૂર સમજજો કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે અને તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ થયેલો છે।
પછી ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય તો તે પરિવારમાં ભગવાનના આશીર્વાદ હંમેશા બનેલા હોય છે. ભગવાનનું મંદિર એકદમ સ્વચ્છ હોય, શણગારેલું હોય તો ખાસ કરીને મંદિર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ અને નિયમિત રીતે સેવા પૂજા થવી જોઈએ. જો આવું થાય તો ભગવાન હંમેશા તમારા પર રાજી રહે છે. ઘરના મંદિરમાં ભગવાનની સામગ્રી સિવાય કોઈ પણ બીજી વસ્તુ હોવી જોઈએ નહીં, કેમ કે ભગવાનનું મંદિર છે, બીજી સામગ્રી માટે નથી. તો ભગવાનના મંદિરને હંમેશા સ્વચ્છ અને ભગવાનની જ વસ્તુઓ રાખવી જોઈએ, જેથી કરીને ભગવાન આપણે જેટલી સાચવીશું એટલું ભગવાન આપણને સાચવે છે. તો ભગવાનની કૃપા પણ આપણા પર સદાય બની રહે છે. એટલા માટે ભગવાનનું મંદિર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ભગવાનને ધરાવવામાં આવતા શણગાર પણ જો ભગવાનને ધરાવવામાં આવતો કોઈ ભોગ હોય તેને કીડી ઉંદર જો ખાય તો સમજવું કે ભગવાને તમારા પાસેથી ડાયરેક્ટ ભોજન કર્યું છે, કેમ કે ભગવાન એ ભગવાનના રૂપમાં જ ભોજન કરે છે અને તમારું ભોજન જે છે, પ્રસાદ જે છે ભગવાન સુધી પહોંચી ગયો છે એમ સમજવું, કેમ કે ભગવાન તમારા પર રાજી છે.